ઘર વગરનું ના હોય, એક પણ પરિવાર પાસે સેનિટેશન યુનિટ ન હોય એવું ન થાય. ગામમાં પંચાયતની જેટલી પણ ગ્રાન્ટ આવે છે તો ગામની વચ્ચેની ચર્ચા થાય અને ગામ પોતે પોતાનો એક્શન પ્લાન તૈયાર કરે કે ભાઈ મારા ગામમાં શું જરૂરી છે, શું મને પેવર બ્લોકવાળો રસ્તો જોઈએ છે પાકો, કે મારા ગામમાં મને ગાંડો બાવળો કાઢી નાખવો છે, મારા ગામના તળાવો મારે રિવાઇવ કરવા છે, મારે મેક્સિમમ કૂવા કરવા છે. સો ગામ પોતે પોતાનો એક્શન પ્લાન બનાવે. જે દિવસે એ થવા માંડશે ને એ દિવસે પ્રોસેસ અત્યારે અહીંયાથી આવે છે. તો ગાંધીનગરમાં બેઠેલા વ્યક્તિને લાગ્યું કે મારે ટ્રાઇબલ એરિયામાં બહુ ગરીબી છે અને એમણે બનાસકાંઠા અને મહેસાણા ઉત્તર ગુજરાતને જોયું કે ભાઈ આ લોકો સુખી થઈ ગયા. તો કેવી રીતે થયા? તો ભાઈ અહીંયા એનિમલ હસબન્ડરી કે પશુપાલન બહુ સરસ ચાલ્યું, ગાયો ભેંસો સરસ આ લોકો રાખે છે એટલે આ લોકો સુખી થયા, દૂધ ભરાવે છે. તો એમણે કહ્યું કે ટ્રાઇબલ એરિયાને પણ આપણે સુખી કરવો છે, એમને પણ ગાયો અને ભેંસો આપણે આપીએ. તો સૌથી પહેલું કામ કર્યું એમણે ભેંસો આપવાનું. ટ્રાઇબલ કમ્યુનિટીનું કલ્ચર કેવું છે તો એ લોકો ગાય રાખે, પણ ગાય ઘણા એવા છે કે ગાયનું દૂધ આપણા માટે એમને પાળે ખાલી, બસ રાખવું, એ વાપરે પણ નહીં. અને બીજું એ ખીલી ન બાંધે. આપણે બધા ભેંસ રાખીને કેટલી બધી મજૂરી કરવી પડે અહીંયા, એને આમ એવું કહેવાય કે ઢોર સાથે ઢોર થવું પડે. પશુ જેવા તમે થાવ તો તમે પશુપાલન કરી શકો. એની જગ્યાએ ત્યાં આપ્યું તો એ લોકોની કલ્ચર પ્રમાણે એ લોકો તો છોડી દે ચરાવવા માટે. હવે હિલી એરિયા હોય ત્યાં ભેંસોનું આ રીતે ટકવું અને એ બહુ ટેવાયેલી નથી આ બધા માટે થઈને. સો જેટલી આપી એમાં સર્વાઈવલ રેશિયો કંઈ જ ના બચ્યો અને વાર્તા પતી ગઈ એમ. સો એવું છે કે યોજનાઓ ઉપરથી નીચે આવે એની જગ્યાએ નીચેથી ઉપર જાય. એ ટાઈમ તો મને શું દુખે છે ને એ મને ખબર હોય, અને સોલ્યુશન પણ ગામના લોકો જેટલું બેસ્ટ આપી શકે, ગાંધીનગરમાં બેઠેલો સાહેબ આઈઆઈએમમાં ભણીને આવેલો એ સોલ્યુશન આપશે આપણને. ટ્રેડિશનલ નોલેજ આ લોકોનું ગજબ છે એમ. એટલે સો લાઈક આ ચીજોમાં જે દિવસે પોતે આ ચીજો સમજતા થશે એ વખતે આખી ચીજો બદલાશે. બહુ લાંબા જવાબ